આજે 5મી સપ્ટેમ્બર ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ, પ્રખર તત્વચિંતક, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારત રત્ન અને આદર્શ શિક્ષક શ્રી રાધાકૃષ્ણનનો જન્મદિવસ, જે શિક્ષક દિન તરીકે જાણીતો છે. શિક્ષક તરફ આદર અને કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરવા તથા સમગ્ર શિક્ષક ગણને સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા મળે તે હેતુથી આ દિવસ ઉજવાય છે. તો આજે એ શિક્ષક વિશે થોડી વાત કરીએ. શિક્ષક એટલે કોણ? શિક્ષકનું વ્યક્તિત્વ એટલે કબીરની વાણી, મીરાનું ધ્યાન, ચાણક્યનો સંકલ્પ અને સૂફીનું જ્ઞાન. શિક્ષકની વૃત્તિ એટલે પૃથ્વીની ધૈર્યતા, આકાશની અનંતતા, અગ્નિની તેજસ્વીતા અને સાગરની ગહનતા. શિક્ષકનો વ્યવહાર એટલે વસંતનો રંગ, માટીની સુગંધ, ભમરાનું ગુંજન અને પ્રેમનો તરંગ. શિક્ષક એટલે જ્ઞાનના અજવાળાનો રક્ષક અને અજ્ઞાનના અંધારાનો ભક્ષક. 21મી સદીના શિક્ષકે માત્ર પાઠ વાંચી જવાનું નથી, પણ એમાં વિદ્યાર્થીને રસ લેતા કરવાના છે. ઓપન યોર બુક્સ એ શિક્ષણ ગયું અને ઓપન યોર માઇન્ડનો જમાનો આવ્યો. શિક્ષણનો હેતુ ખાલી દિમાગને ભરવાનો નથી, પણ ખાલી દિમાગને સ્થાને ખુલ્લા દિમાગ ઘડવાનો છે. વિદ્યાલય અને વિશ્વવિદ્યાલય વધતા ગયા છે, છતાં ઓનર કિલિંગ છે, ટેરરિઝમ છે, બળાત્કાર ને ગેંગરેપ છે. 20મી સદીમાં નહોતો એટલો વર્વો જ્ઞાતિવાદ છે. કેમ? સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે છે તો ટ્રાફિક સેન્સ કેમ વધતી નથી? આટલી બધી કન્યા કેળવણી થયા પછી કેળવાયેલા કન્યા રત્નોને કેમ પછાત, રિગ્રેસિવ, વાહિયાત માન્યતાઓ અને એવી જ વાહિયાત ફિલ્મો અને સિરિયલો જ ગમ્યા કરે છે? ઉચ્ચ શિક્ષણ વધ્યું છે છતાં આજની જનતા ચમત્કાર અને અંધશ્રદ્ધામાંથી બહાર કેમ નથી આવતી? કદાચ શિક્ષણ યોગ્ય નથી કે શિક્ષણ પીરસવાની પદ્ધતિ યોગ્ય નથી. શિક્ષણ સંક્રાંત કરતા શિક્ષકે વિદ્યાર્થીઓને એક વિકસતું, વિચારતું અને વિસ્તરતું ભેજું આપવાનું છે. એમની ગેર માન્યતાઓના બંધિયાર દરવાજાઓના કાટ ખાઈ ગયેલા નકુચાઓ ઉઘાડવાના છે. એમનો એટીટ્યુડ બદલવાનો છે. એમની એક આંખમાં સપના અને બીજી આંખમાં આશા અંજવાની છે. શિક્ષકે ક્યારેક તો વિદ્યાર્થીઓના દફતરમાં નોટબુક, વર્કબુક્સ, સ્વાધ્યાય પોથીને બદલે કશીક આજીવન યાદ રહી જાય એવી કોઈક સરસ વાત અને વિચાર મૂકવાનો છે. વિદ્યાર્થીઓને ગમી જાય એવું કશુંક કુતૂહલ એમની ફૂટપટ્ટી, પેન્સિલ ને સંચા સાથે કંપાસમાં ગોઠવવાનું છે. બહુ બધી નહીં તો 1-2 ઉપયોગી આદત બાળકોને યુનિફોર્મ સાથે પહેરાવવાની છે. સર્ટિફિકેટ ઓફ ઓનરની સાથે વિદ્યાર્થીને ઓનરથી જીવવા જેવો એકાદ સિદ્ધાંત છાતીએ કોતરીને મઢાવી આપવાનો છે. માત્ર ડિગ્રી નહીં, પણ ડિગ્નિટી મળે તેવું શિક્ષણ વિદ્યાર્થીઓને આપવાનું છે. આ માટે શિક્ષકે પોતાનું દિમાગ પહેલા ખુલ્લું કરવાનું છે. શિક્ષકે સજ્જ બનવાનું છે. નવી વાતોને સ્વીકારવી પડે, જૂની ભૂલોને કબૂલવી પડે. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરી સ્ટુડન્ટ્સ સાથે શેર કરવા જેવી વેબસાઇટની માહિતી રાખવી પડે. સેલ ફોન પર સ્કૂલમાં પ્રતિબંધ આવ્યો. કેટલાકે તરફેણ કરી ને કેટલાકે વિરોધ, પણ અત્યાર સુધીમાં કોઈ શિક્ષકે ઓથેન્ટિક રિપોર્ટ તો કર્યો જ નથી કે મોબાઈલ, ટીવી, ઇન્ટરનેટથી બદલાતા, બગડતા કે સુધરતા શિક્ષણ અંગે કે નવી ટેકનોલોજી શિક્ષણમાં સામેલ કરવા અંગે. સામેલ કરવું એટલે એનો ભણતરમાં એક હથિયાર તરીકે ઉપયોગ કરવો. સૂર્યમાળા, સોલર સિસ્ટમ પણ કોમ્પ્યુટર દ્વારા ક્લાસમાં બતાવી શકાય અને સરીસૃપોની શીત નિંદ્રા પણ. હિન્દ છોડો આંદોલનનો ઇતિહાસ પણ શીખવાડી શકાય અને સરદાર સરોવર ડેમની ભૂગોળ પણ. આધુનિકતા એટલે નવા ગોગલ્સ, નવી પેટર્નના ડ્રેસ નહીં, પણ આધુનિકતા એટલે અંધવિશ્વાસના નિયમો અને રૂઢ પરંપરાના ચોકઠામાંથી વિદ્યાર્થીઓને આઝાદ કરવા. એ
શિક્ષણ એટલે એક્સપાન્ડ યોર હોરાઇઝોન. ધરતી અને આકાશ જ્યાં એકમેકમાં ઓગળતા હોય, એક ક્ષિતિજ, એને કદી સ્પર્શી શકાતું નથી. જેમ એને પકડવા ચાલો એમ એ દૂર ભાગતું જાય. પણ એ યાત્રા અવનવા અનુભવો આપે ને નવી દિશા આપે, જૂની વ્યાખ્યાઓ તોડે અને ફ્રેશ લર્નિંગ આપે. શિક્ષણનું પણ આવું જ છે. એમાં ભૂતકાળનો આદર છે, વર્તમાનનો સાક્ષાત્કાર છે અને ભવિષ્યનું ઘડતર છે. બસ એ માટે શિક્ષકે ચાલતા રહેવું પડે, સ્થિત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર કરતા શીખવું પડે. તેથી હે રિસ્પેક્ટેડ ટીચર્સ, તમે રંગીન બનો, શોખીન બનો, કાબિલ બનો, જિંદા દિલ બનો, યુવાન બનો. વિદ્યાર્થી તમારી વાણીમાંથી નહીં, વર્તનમાંથી અનુકરણીય આચરણ ગ્રહણ કરતો જશે. મૂલ્યો વર્ગમાં રોપવા હોય તો પહેલા ખુદમાં ઉછેરવા પડશે. તમે ગાઈડ છો, ગાર્ડિયન નહીં. તમે માળી છો, માલિક નહીં. હે આદરણીય શિક્ષક, તમે ક્યાં સુધી સત્ય, સાહસ, સંશોધન અને સંઘર્ષને માત્ર ભણાવી દેવાના જ વિષય સમજશો? સંગઠિત થઈને જૂનો ઢાંચો ફગાવી નવી પદ્ધતિના વધામણા કરો. બદલી અને બઢતી સિવાય ક્રિએટિવ એક્ઝામ્સ અને ઇમેજિનેટિવ અભ્યાસક્રમ માટે પણ આંદોલન કરો. મોલ, મલ્ટીપ્લેક્સ અને મોબાઈલના જમાનામાં ફિલ્મોએ પણ બદલવું પડે છે, તો સ્કૂલો અને કોલેજો કેમ નહીં? ગાંધીનગરના અક્ષરધામમાં સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટીનો અદ્ભુત સમન્વય તો છે જ, પણ ભારતીય વારસાનું એક સ્વર્ણિમ પ્રકરણ પણ યાદ કરાવે છે, યમ નચિકેતા સંવાદનું. કઠોપનિષદના બાળ નાયકે યમ પાસેથી સેંકડો વર્ષોનું આયુષ્ય, સમ્રાટના રાજપાટ, વિશ્વના વૈભવ વિલાસ, હેલ્થ, વેલ્થ, પાવર બધું જ મૂકીને શું માંગ્યું હતું? જ્ઞાન. ટીન એજ કૃષ્ણે પણ મથુરાનું રાજ્ય છોડીને સાંદીપની ઋષિના આશ્રમમાં જવાનું શા માટે પસંદ કર્યું હતું? જ્ઞાન મેળવવા. અને તેથી જ જ્ઞાન એ જ સાચી સંપત્તિ છે અને તે જ્ઞાનને સંક્રાંત કરવું તે જ શિક્ષકની પણ સાચી જવાબદારી છે. હે સન્માનીય શિક્ષક, જો તમે બદલાશો નહીં તો સમાજને કેવી રીતે બદલશો? તેથી નો એન્ડ ગ્રો. પહેલા જાણો અને પછી વિકસો. શિક્ષણનો મૂળ હેતુ છે અરીસાઓને બારીમાં બદલવાનો. શિક્ષક જ્યારે પોતાના શિક્ષણનું વાજિંત્ર વગાડે ત્યારે વિદ્યાર્થીના મનમાં એનો એવો સૂર ઉઠે, એવો જાદુ કરવાનો છે. એ માટે શિક્ષકે પોતાના બાળપણમાં પુનઃ પ્રવેશ કરવાનો છે. બાળ માનસમાં ચિત્ત એકાગ્ર કરવાનું છે. બાળક પાસે તો અજાણ અને અફાટ એવી કલ્પના સૃષ્ટિ છે, પણ એના જીવનનો અનુભવ મર્યાદિત હોય, એ અનુભવની પેલે પાર જવાનો રાહ શોધે છે. તેથી હે શિલ્પકાર શિક્ષકો, તમારે વાર્તા શાસ્ત્ર તો શિક્ષણમાં લાવવું જ પડશે, કારણ વાર્તામાં આવતું કલ્પનાલોક તો બાળકનું પોતાનું વિશ્વ છે. જો કલ્પના નહીં તો પ્રયત્ન નહીં, પ્રયત્ન નહીં તો સંઘર્ષ નહીં, સંઘર્ષ નહીં તો વિજય નહીં. બાળકના મનમાં કલ્પના જાગી હશે તો એ કંઈક કરશે. અને અબ્દુલ કલામ પણ એ જ જણાવે છે કે સપનાઓ ઊંઘમાં નહીં પણ જાગતા જુઓ. વાર્તાનું શાસ્ત્ર શિક્ષણમાં હોવું જોઈએ એની પાછળ એવો અર્થ નથી કે હંમેશા એ વાર્તામાંથી નીતિ, બોધ અને ઉપદેશ જ આપવાના, પરંતુ મનથી દુર્બળ અને શરીરથી દુર્બળ બાળકોના ચિત્તમાં વાર્તાઓ બળ, શ્રદ્ધા અને સાહસનો સંચાર કરે છે. પાનખરના બુઠ્ઠા ઝાડવાને વાસંતી વાયરાનો સ્પર્શ થાય છે ને બાળક ખીલવા લાગે છે. બોરિંગ રીતે નહીં પણ મોજ પડી જાય તે રીતે શિક્ષણ અપાવવું જોઈએ. એજ્યુકેશન મસ્ટ બી ફન. ચોક્કસ એમાં કોમ્પિટિશન હોય પણ રેસ નહીં. બાળકોને આપણી અપેક્ષાના ઘોડા નથી બનાવવા, પણ એક સ્વતંત્ર વ્યક્તિત્વ તરીકે ખીલવવાનો પ્રયત્ન કરવાનો છે. સમાજની તેજસ્વી ભાવિ પેઢી રચનાર શિક્ષક તમારા હૂંફ અને સમજના સૂર્યકિરણો બાળકના મનમાં પ્રકાશ લઈ આવે છે. બાળકોની પાસે સ્કૂલ બેગનો ભાર નહીં પણ સપનાનો આકાર હોવો જોઈએ.
કાળા પાટિયાની બહાર આવેલી લીલીછમ હરિયાળીની દુનિયા પણ બાળકને બતાવો. લર્નિંગ મીન્સ પેઇંગ એટેન્શન. બાળકનું ધ્યાન કેન્દ્રિત થાય પછી આપોઆપ તેમની અંદરનો રસ તેમને વિષયના માસ્ટર બનાવી દે છે. પરંતુ ધ્યાન તો જ ખેંચાય જો એ વાત ગમે, આકર્ષક લાગે અને રસપ્રદ રહે. લર્નિંગ માટે ટીચર, ટ્યુશન, ગાઈડ, સારી સ્કૂલ, ક્લાસરૂમ, ગ્રેટ ટ્રેડિશન, સુપર સ્પીકર્સ આ કશાની જરૂર નથી. જરૂર છે માત્ર વિકાસ ભૂખ્યા અને ભાવ ભૂખ્યા શિક્ષકોની. બાળકોને સીધી સલાહ આપવાને બદલે આઈન્સ્ટાઈનથી ઓબામા સુધીની ટેલેન્ટના ઉદાહરણો કહીએ. આપણા ઐતિહાસિક અને પૌરાણિક ચરિત્રોની ઓળખાણ કરાવીએ અને તે દ્વારા બાળકને મોટિવેટ કરવાનો પ્રયત્ન કરીએ. પરિણામે જાતને સાબિત કરવાનો નિર્ણય એ બાળકને ટીચરનો લાદેલો નિર્ણય નથી લાગતો, પણ બલકે અંદરથી લીધેલો પોતાનો જ નિર્ણય બને છે અને છેવટે જાત દ્વારા જ પરિવર્તન અને પ્રગતિ શક્ય બને છે. માણસ અને દેશ બંનેને ઘડવા માટે લાગણી અને વિદ્વતાના, પ્રેમ અને જ્ઞાનના, સ્નેહ અને સમજણના બે કાંઠે વહેતી નદી જેવા પાણીદાર, પારદર્શક અને ગતિશીલ શિક્ષકો જોઈશે. કારણ એક શિક્ષકનું પૂર્ણ સમર્પણ કોઈ સૂકી ડાળીમાં કુંપળ કોરીને તેને ક્રિમિનલમાંથી ક્રિએટિવ બનાવી શકે છે. તેથી જ શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતા. નિર્માણ અને પ્રલય બંને તેની ગોદમાં છુપાયેલા છે. સંસ્કાર એ અંદર રહેલી શક્તિ છે અને શિક્ષણ એક આઘાત છે તેને ખીલવવા માટેનો. અને જ્યારે વરસાદ આવે છે ત્યારે અંકુર આપોઆપ ફૂટે છે. શિક્ષક આવી વર્ષાનું કામ કરે તે જ આજના શિક્ષક દિનની અભ્યર્થના. હેપી ટીચર્સ ડે.